વલસાડની મેસર્સ ક્રિષ્ના નીટવેર નામની કંપની સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે। ₹67 કરોડની ગેરરીતિ મામલે સીબીઆઈએ કાર્યવાહી કરી છે। વાપીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લઈને ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। આરોપી કંપનીએ એસબીઆઈમાંથી લોન લઈને આર્થિક ગોટાળા કરી બેંક સાથે ઠગાઈ કરી। એસબીઆઈની ટીમે આ મામલે સેલવાસ અને મુંબઈમાં પણ તપાસ કરી। બેંકની ફરિયાદના આધારે સીબીઆઈની કાર્યવાહીથી ઔદ્યોગિક વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે। तो आज विषय વધુ જાણકારી લઈશું સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી। સચિન, જે રીતે સીબીઆઈએ આ કંપની સામે ધોષ બોલાવી છે, 67 કરોડ રૂપિયાની ગેરરીતિનો મામલો, શું હતો આખરે? જી, આ જે કંપની છે તેમણે બેંક પાસેથી લોન લીધી હતી અને લોનમાં ઘોટાળા કર્યા હોવાનું સામે આવ્યું છે। જે દસ્તાવેજો છે તેમાં પણ છેડછાડી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ક્યાંક ને ક્યાંક જણાય આવે છે, જેને લઈને સીબીઆઈએ આ બાબતે તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે આ જે સમગ્ર ઘોટાળો છે તેમાં તથ્ય જણાતા ફરિયાદ દાખલ કરી છે અને 67 રૂપિયા જે છે ઘોટાળો એ 67 કરોડ રૂપિયાનો ઘોટાળો છે। હાલમાં આ બાબતે તપાસના ધમધમાટ ટેસ્ટ થયા છે અને આ જે કંપની છે તેની અન્ય વિસ્તારોમાં જે ઓફિસ છે, અન્ય રાજ્યોમાં જે ઓફિસ છે, ગુજરાત સિવાય જે દાદરા નગર હવેલી, દમણ અને મુંબઈમાં પણ ઓફિસ છે, ત્યાં પણ તપાસ શરૂ કરશે। અમદાવાદમાં પણ આની ઓફિસ હોવાનું હમણાં સામે આવ્યું છે, એટલે કે અમદાવાદની ઓફિસ પર પણ આ બાબતની હવે તપાસ શરૂ થશે। જે ઘોટાળો છે 67 કરોડનો છે અને જેમાં દસ્તાવેજો છે ત્યાં લોન લેવા માટે ક્યાંક ને ક્યાંક ફ્રોડ કર્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। જ્યારે કંપની પાસેથી ફરીથી લોન રીપેમેન્ટ કરવાનું શેડ્યુલ હતું તો પહેલા હપ્તા ભરાયા હતા અને બાદમાં હપ્તા ન ભરાવાના કારણે આ ઘોટાળો સમગ્ર બહાર આવ્યો હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે। નરેન્દ્રસિંહ, આભાર સચિન સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે સીબીઆઈ દ્વારા એસબીઆઈ બેંકની ફરિયાદના આધારે વલસાડની મેસર્સ ક્રિષ્ના નીટવેર કંપની સામે કેસ નોંધાયો છે, આ અંગે વિસ્તૃત તપાસ પણ હવે સીબીઆઈએ શરૂ કરી દીધી છે।